આપણે તો માં પૃથ્વીને તે દારૂ પીવડાવ્યો. આ કેમિકલ ફર્ટિલાઇઝર્સ, આ જંતુનાશકો. મને એક જણાએ એક રીલ દેખાડી, ફોનમાં રીલ દેખાડી, બહુ ફની હતી એટલે એણે મને દેખાડી. મને કે ભાઈ શ્રી જોવા જેવું છે. અને એમાં વાંદરો સિગરેટ પીતો હતો. આ માણસની જાત, વાંદરાને સિગરેટ પીતા કરી દીધા. એને ટેવ પાડી, ટ્રેનિંગ આપી સિગરેટ પીવડાવી પછી તો એવી ટેવ પાડી, કોક પીતો હોય જોંટીને વયો જાય અને એ ધુમાડા કાઢવા માંડે. પછી फिर किसान कहते हैं अब क्या करें, बिना उस खाद के उत्पाद होता ही नहीं. क्या करें इन जंतुनाशकों का, यदि हम उपयोग नहीं करते तो फिर पैदावार संभव ही नहीं है. આપણે એનું પ્રમાણ ભાન ન જાળવ્યું, જે આપણને કહેવામાં આવ્યું હતું, પણ ક્યાંક અજ્ઞાનને કારણે અને ક્યાંક સ્વાર્થને કારણે આપણા કૃષિકારોએ એ પ્રમાણ ભાન ન જાળવ્યું. વધારે ને વધારે જંતુનાશકો નાખતા ગયા ને વધારે પેલા જંતુ बलवान थता रहा. इस तरह से हमने जो पृथ्वी की हालत करी है. डॉक्टरों कहता લીલા શાકભાજી ખાઓ, ફળો ખાઓ. લીલા શાકભાજીમાં ફળોમાં તે કેટલા બધા જંતુનાશકો. આપણે ઝેર ખાઈએ છીએ. ભારતમાં દૂધ જેટલું વપરાય, રોજ જેટલી ખપત છે એટલી તો ઉપજ જ નથી. દૂધ એટલું એનું ઉત્પાદન જ નથી, એટલી ખપત છે. બાકીનું દૂધ ક્યાંથી આવે છે? શું આપણે પેટમાં નાખીએ છીએ दूधને नामे? दूध जो अमृत था, पंचामृत में दूध है एक, और हम क्या अपने पेट में दूध के नाम से पी रहे हैं? दूध की मिठाइयां, मावा की मिठाइयां, ये सब्जियां, ये फल अपने साथ कितना जहर लेकर आते हैं. ये अन्न